જે વિદ્યાર્થીઓને ઓખાહરણ અભ્યાસક્રમમાં છે એમને મેં એક વિડીયો બનાવ્યો. હું ફરી એકવાર કહું, રમણ સોનીના સંપાદનમાંથી આ કરાવી રહી છું. મધ્યકાલીન ઇતિહાસમાં પણ આ હશે, ઓનલાઈન પણ તમને ઓખાહરણ મળશે. આપણે આખા આખ્યાનની કથાનો એક વિડીયો કર્યો. હવે પાત્રાલેખન. પ્રેમાનંદનું ઓખાહરણ એ એક રસપ્રદ રોમાન્સ એટલે કે રંજન કથા પ્રકારનું આખ્યાન છે. જનમન રંજન માટે લખાયેલું આખ્યાન છે. શૃંગાર અને વીરની તાદૃશ્ય અને બહેલાવેલી કથાથી એ ધ્યાનપાત્ર બનેલું છે. ઉમાશંકર જોશીએ નર્મદની કાવ્ય પંક્તિનો શબ્દ પ્રયોજી ઓખાહરણને પ્રેમ શૌર્ય અંકિત આખ્યાન કહ્યું છે. પ્રેમ શૌર્ય ધ્વજ ફરક એ જે નર્મદની પંક્તિ છે, તો ઉમાશંકર એને વાપરીને કહ્યું છે પ્રેમાનંદનું ઓખાહરણ એ પ્રેમ શૌર્ય અંકિત આખ્યાન છે. પાત્રાલેખનમાં પ્રેમાનંદની અમુક હથોટી અને એની જે મૌલિક આલેખન શક્તિ છે એ બેઉ તમે જોઈ શકશો. ક્યાંક આ પાત્રલેખનમાં રૂઢ પરિપાટીના થર ચડ્યા છે અને તેમ છતાં નાયક નાયિકા અનિરુદ્ધ અને ઓખાના પાત્ર બિલકુલ ઉઘડે પણ છે. સ્પષ્ટ રેખ અને આકર્ષક આલેખનવાળા આ બેઉ પાત્રલેખન થયા છે. અન્ય પાત્રોમાં ચિત્રલેખા અને બાણાસુર ધ્યાનપાત્ર છે, પણ કથા આમેય તે સીધી નાયક નાયિકા પર જ કેન્દ્રિત થઈ છે. અહીં કૃષ્ણ છે, ભગવાન શિવ શંકર છે, પાર્વતી છે, નારદ છે, પણ એ બધા ગૌણ પાત્રો છે. યુદ્ધના વર્ણનોમાં સમુદાયના ચિત્રો વધારે આલેખાયા છે. એટલે સ્વાભાવિક જ મુખ્ય બે પાત્ર છે, ઓખા અને અનિરુદ્ધ. તો આપણે પહેલાં ઓખા અને અનિરુદ્ધના પાત્રની વાત કરીશું અને પછી અન્ય પાત્રની વાત કરીશું. ઓખા એ ઓખાહરણ આખ્યાનનું સ્વાભાવિક રીતે જ મુખ્ય ચરિત્ર છે, મુખ્ય પાત્ર છે. અનિરુદ્ધનું હરણ થાય છે પણ નામ ઓખાહરણ છે. વાસ્તવિક રીતે અહીં અનિરુદ્ધનું હરણ થાય છે. ઓખાનું જે હરણ છે એ માનસિક હરણ છે. એટલે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર દોર્યું અને ઓખાનું મન એના રૂપે હરી લીધું, એ રીતે ઓખાહરણ છે. તો વાસ્તવિકતામાં અનિરુદ્ધનું હરણ અને માનસિક રીતે ઓખાનું હરણ, તીવ્ર અને પૂરેપૂરું હરણ. સ્વપ્ન પહેલાંના એના પુરુષ પતિ અભિલાષમાં, સ્વપ્ન પછી લગ્નમાં, વાસ્તવિક પ્રેમ કામ ક્રીડામાં અને પરિણયમાં બધે ઓખાનું મન હરણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. પાર્વતી પાસે 3 વાર એ સુંદર વર માંગે છે. કન્યા વયમાં પણ એની આ તીવ્ર આરત આ 3 વાર વર માંગવામાં આપણે જોઈ શકીએ છીએ. એની આવી નરી મુગ્ધતા આ કાવ્યમાં આબેહૂબ ઉપસી આવી છે. એના વિવિધ ભાવ સંચલનોની ઝીણી આકર્ષક રેખાઓ પ્રેમાનંદ સૂઝથી આલેખે છે. દાખલા તરીકે, હા હા રે દહાલડા કેમ લીજે, એ ઉદ્ગારમાં એની યૌવન તપ્ત અવસ્થા. ચિત્રલેખા વિવિધ પુરુષોના ચિત્રો આલેખે ત્યારે પ્રગટતા ઓખાની અધીરાઈ, ચીડ, રોષ, નિરાશા અને જેવું અનિરુદ્ધનું ચિત્ર આલેખાય એ સાથે છલકી જતી એની પ્રસન્નતા. અનિરુદ્ધ યુદ્ધ માટે કૂદી પડે છે ત્યારે વ્યક્ત થતો એની ચિંતા, અનિષ્ટ શંકાનો વલવલાટ. અને અનિરુદ્ધને યુદ્ધ કરતો જોઈને એ ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, એમાં એનું આશ્ચર્ય અને આનંદ ભાવ બેઉ એક સાથે પ્રગટ થાય છે. આ બધું એના પાત્રને, એના ઉર્મી સ્પંદનોના પરિમાણને પ્રગટાવે છે.
અલબત્ત પ્રેમાનંદના ગુજરાતીકરણ કે તત્કાલીનીકરણના ઘેરા રંગો પણ તમને ઓખાના પાત્રમાં દેખાશે. દાખલા તરીકે અહીં કોઈ પુરુષ આવે તો સદ્ય પરણું, એમાં તમને એક ગ્રામીણ નારીનો અતિરેક લાગે એવો ઉત્સાહ તમને દેખાશે. સ્વપ્ન તૂટતા પતિને શોધતી ઓખાનું ધબધબ કરતી નારી તપાસે બારી, એવું એનું ચિત્ર. પ્રતિષ્ઠિત અને વડીલ પ્રધાન કૌભાંડને એ જ્યારે એવું કે લંપટ બોલતા લાજે નહીં, તારી વૃદ્ધ વયે ગઈ સાન રે, એમ કહી એ જ્યારે તિરસ્કાર કરે ત્યારે પણ એના પાત્રને છાજતું નથી. એટલે આપણે પાત્ર સાથે જે ઔચિત્ય હોવું જોઈએ તે ઔચિત્ય ઓખાના પાત્રમાં જળવાતું નથી. ઓખા રાજકન્યા ઓછી લાગે છે. એ નરી પ્રેમિકાને પ્રેમિકા કરતાં પણ કામ વિહવળ નારી એ વધારે લાગે છે. એની અંદર તમને પ્રેમાનંદની કવિ તરીકેની મર્યાદા પણ દેખાય. એનું રૂપ વર્ણન, અનિરુદ્ધની આંખે છવાતા એના સૌંદર્યનું વર્ણન આપણને ગમે એવું આકર્ષક છે. એના નવવધુ રૂપને પણ પ્રેમાનંદે એક કરતાં વધારે કડવામાં આલેખ્યું છે. અનિરુદ્ધનું પાત્ર રસિક, પ્રેમી અને સ્ફૂર્તિભર્યા શક્તિમંત વીર તરીકે ઉપસે છે આપણી સામે. એ એકદમ રોમાન્સના હીરો જેવો છે, નાયક જેવો છે. ચિત્રલેખા અસુર કન્યા પાસે ઉપાડી લાવી છે એ સાંભળતા એ તરત જ ગુસ્સે થાય છે, છેદું બેઉના શીશજી કહીને. પણ પછી ઓખાના મીઠા ઉપાલંબથી પ્રસન્ન થતો, ઓખાના સૌંદર્યને પ્રશંસી શકતો, નારી તારી નાસિકાનો મોર, નહીં ભૂષણ ચિત્તનો ચોર, એને પંચેન્દ્રિય પ્રચુર પ્રેમ કરતો આ સુકોમળ પાતળીઓ એના તરુણ વયના મોહક રૂપથી રક્ષક સૈનિકોનું ધ્યાન ખેંચે છે અને બંદી અનિરુદ્ધને જોવા મળતા નગરજનોમાં રહેલી યુવતીઓનું પણ એ કામણ કરે છે. એક યુવતી તો કહે છે, બાંધ્યો તોય જુએ આપણા ભણી, એવી એને શી ટેવ. એટલે બધાને એવું લાગે છે કે આપણી સામે જુએ છે. પણ પડકાર થતાં જ આ જાદવ નંદન અનિરુદ્ધ ત્વરાથી સેના વચ્ચે તૂટી પડે છે અને છેક નાગપાશથી બંધાય ત્યાં સુધી એ અતુલ પરાક્રમ દાખવે છે. વીર નાયક તરીકેની એની છબી યુદ્ધ વર્ણનમાં પ્રેમાનંદ અસરકારક રીતે ઉપસાવે છે. ઓખાની નજરે જોવાતું એનું યુદ્ધ પણ એના પરાક્રમને એક વિશેષ પરિમાણ આપે છે. ઓખાને ઉચ્છંગે બેસાડી એટલે ખોળામાં બેસાડીને પ્રગટ થતા અનિરુદ્ધની શૃંગારી વીરની ધૃષ્ટતા, કૌભાંડ અને બાણને અપાયેલા એના ઉત્તરોમાં પણ તમે જોઈ શકો છો. એની અલ્લડ અવસ્થાની શેખી પણ રસપ્રદ રીતે આલેખાઈ છે. હું વિદ્યાર્થીઓને કહીશ કે અહીં હું જ્યારે એવું કહું કે કૌભાંડ અને બાણાસુરને અપાયેલા ઉત્તર, તો તમને એ પંક્તિઓ ટાંકવાની યાદ આવવી જોઈએ. તમારે પંક્તિ ટાંકીને જ પાત્રાલેખન કરવાનું છે. બંધાયેલો અનિરુદ્ધ કહે છે, જો છોડશો તો સમુદ્ર માહે નાખીશ નગરી બદ્ધ, આખી નગરીને નાખી દઈશ દરિયામાં. અને કારાગૃહમાં ઓખાને કહે છે, શોભા રાખવા શ્વસુર કુળની અમે બંધાયું છે ગાત્ર. તારા બાપની આબરૂ રાખવા માટે હું બંધનમાં પડ્યો છું. પણ નારદ આગળ એ ભોંઠો પડે છે, લજ્જાતે પામ્યો પરાક્રમી ને નીચી કીધી દ્રષ્ટ. આમ એના ચરિત્રનું એક સારું પાસું પણ ઉપસી આવે છે. પ્રેમિકા પાસે ફેંકાય પણ નારદ પાસે નહીં, એટલે તરત જ આંખ નીચી નમી જાય છે. ચિત્રલેખા દ્વારા એને ઓખા પાસે ઉપાડી લવાયો છે. એટલે જયંત કોઠારી કહે છે કે અનિરુદ્ધ જાણે ક્રિયા કરનાર નહીં પણ ક્રિયાનો ભોગ બનનાર પાત્ર છે. પણ એ માત્ર આ અપહરણ પૂરતું જ સાચું છે. બાકી તમે જોઈ શકો છો કે અત્યંત સક્રિય અને ઓજસ્વી ચરિત્ર છે. એનામાં પ્રેમાનંદે થોડી મિથ્યાભિમાન અને નફટાઈ મૂકી છે.
પણ એ તો એની કાચી વય, એની મુગ્ધ વય છે, એના મિજાજ સાથે સુસંગત થાય એવી એની પાત્રની લાક્ષણિકતા છે. અનિરુદ્ધનું પાત્ર પ્રભાવક અને મોહક છે, અને આ પ્રકારની કથામાં એની લગભગ બધી જ ચેષ્ટાઓ આપણને ગમે એવી છે, પ્રતીતિકર લાગે છે. ચિત્રલેખાનું પાત્ર. ચિત્રલેખા આમ તો બાણાસુરના અભિમાનના છેદન માટે, ભાવિ સંકેત માટે, ઓખા સખી અને અનિરુદ્ધ હરણના નિમિત્ત રૂપે આવેલી બ્રહ્મણી એટલે કે વિધાતા છે. આમ એ અલૌકિક પાત્ર છે, લૌકિક નથી. પક્ષી થઈને દ્વારકા સુધીના અનેક યોજનો ઘડીકમાં કાપી નાખતી, દ્વારકાના મહેલમાં સૌને ગારણ નિદ્રામાં નાખી નિદ્રિત અનિરુદ્ધને હિંડોળા સમેત ઉપાડી લાવવામાં અને પછી અલોપ થઈ જવામાં ચિત્રલેખાના પાત્રની અલૌકિકતા આપણે જોઈ શકીએ છીએ. એ નિમિત્તે પ્રેમાનંદ અદ્ભુત રસ પણ આલેખી લે છે. પણ મનુષ્ય રૂપે ઓખાની સખી તરીકેનું એનું ચરિત્ર પણ ઓછું રસપ્રદ નથી. પાર્વતીની પૂજા માટે એ ઓખા સાથે જાય છે. એકદંડિયા મહેલમાં ઓખા સાથે રહેતી ચિત્રલેખા ખુદ બાણાસુરના વિશ્વાસનું પાત્ર છે. ઓખા મુગ્ધા છે તો ચિત્રલેખા પરિપક્વ, સમજદાર, મેચ્યોર છે. યૌવન પ્રાપ્ત ઓખાની વિકારમયતામાં એને ચાહતી છતાં ચિત્રલેખા એને ધમકાવીને શિખામણ પણ આપે છે. એમ છોકરવાદ નવ કીજે, કુળ પ્રતિષ્ઠા પણ જાળવવાની હોય. યૌવન તો જાગે પણ ધીરજ ધરવાની હોય. કારાગૃહમાં પતિ ક્યાંથી આવે, તુજમાં જ્ઞાન બુદ્ધિ નથી અંશ જો, એવું એને કહે. પણ વળી ઓખાને જરાક લાડથી યાદ કરાવે છે, મારા ઓખાબાઈ સલુણા જો, તમે વ્રત કરો ને અલુણા જો. પ્રેમ ભર્યા અને સમજાવટ ભર્યો સખી ધર્મ બજાવતી ચિત્રલેખાનું ચરિત્ર આમ આરંભે જ ધ્યાન ખેંચે છે. સ્વપ્ન લગ્ન પછી વિપરીત થતી ઓખાની સ્થિતિમાં આશ્વાસન આપતી ચિત્રલેખાનું ચિત્રલેખા તરીકેનું વર્ણન પરથી ચિત્રરેખાંકનો કરતું પરંપરા પ્રાપ્ત પણ થોડીક લાક્ષણિક રેખાવાળું ચરિત્ર ઉપસે છે. અનિરુદ્ધના કાગળ પર આલેખેલા ચિત્રને વળગતી ઓખાની મીઠી મજાક પણ ચિત્રલેખા કરે છે. ન હોય સ્વામી વળગ્યામાં કાગળ ફાટે, આ ચિત્ર છે. પક્ષી રૂપે દ્વારકા જઈ અનિરુદ્ધનું હરણ કરી લાવતી ચિત્રલેખા અલૌકિક શક્તિવાળી છતાં નાયિકાની સખી તરીકે પૂરી માનવીય અને વિનીત છે. જાગતા નવું સ્થાન જોઈ અકળામણ ભર્યું વિસ્મય અનુભવતા અનિરુદ્ધને એ વિવેકથી મસ્તક નમાવીને કહે છે, હું તમને હરી લાવી છું, ક્રોધ ન કરશો સ્વામીજી. એ જ સ્નેહભર્યો વિનીત ભાવ એ વિદાય માંગે છે ત્યારે પણ દેખાય છે. હવે એ ઓખાની સખી ચિત્રલેખા નથી, હવે એ વિધાત્રી છે. કહે છે, સુણો રાણી, તમે આંખે ન ભરશો પાણી. કર્તવ્ય પૂરું થતાં એ અંતર્ધ્યાન અદૃશ્ય થાય છે, પણ આપણા મન પર એક જીવંત છાપ છોડતી જાય છે.